સાથે ફરી એકવાર બઝર વાગ્યું છે। નજર કરીશું સમાચારો પર। થલતેજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। પેરેડિયમ મોલથી થલતેજ અંડરબ્રિજ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। અને તમે જો આ તો શરૂઆત છે। તમને યાદ હશે જ્યારે હમણાં જે પહેલો રાઉન્ડ આવ્યો હતો ત્યારે આવો વરસાદ સતત ચાલુ રહ્યો ને પછી દરિયો વહેતો હતો। આખો એ એસજી હાઈવેનો પટ્ટો જ બંધ થઈ ગયો હતો। કદાચ આજે પણ એવી સ્થિતિ થઈ શકે છે। અનરાધાર વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર મેઘો વરસી રહ્યો છે અને પેલેડિયમ મોલ પાસેના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો કે પોલીસ જે મદદે લાગી છે, કારણ કે થોડા વરસાદની અંદર અહીંયા ઢીચણ ઉપર સુધીના પાણી છે, પાણી ભરાઈ ગયા છે। પેલેડિયમ મોલથી લઈ અને જે અંડરપાસ આવે છે થલતેજ વાળો, ત્યાં સુધી વરસાદ ભરાઈ ગયો છે અને આ ગાડીઓ આવે છે અને હિલોડા, જાણે દરિયો હિલોડા મારતો હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। અહીંયા પોલીસ જે છે એની કામગીરી બિરદાવવા લાયક છે કે ચાલુ વરસાદની અંદર ખાખી દર વખતે પોતાની જે જવાબદારી છે, જવાબદારી સમજી અને કામ કરતી હોય છે। ટ્રાફિક ડાયવર્ઝનની વાત હોય કે પછી લોકોને સૂચના આપવાની વાત હોય, તો ટ્રાફિક પોલીસ પણ અમદાવાદના રસ્તે અડીખમ દેખાઈ રહી છે। અને આ બાજુ આપણે જોઈએ તો રસ્તો ક્યાંય દેખાતો નથી। આખા રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે અને એ પરિસ્થિતિની અંદર ફરીથી શહેરની અંદર ધોધમાર વરસાદ છે શરૂ થઈ ચૂક્યો છે। પેલેડિયમ મોલ કે ત્યાં આગળ થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી એટલા બધા ભરાયા છે કે મોંઘીદાટ ગાડીઓ છે એ પણ અહીંયા બસ હાલતમાં પડી છે। ગાડીઓ પણ આપણે બતાવીએ કે જે ગાડીઓ પાણીમાંથી નીકળવાના પ્રયત્ન કરતી હતી એ ગાડીઓ છે એ અહીંયા બંધ પડી ગઈ છે। આગળ બીજી એક કંપનીની ગાડી છે તે પણ મોંઘીદાટ ગાડીઓ કે જે કરોડો રૂપિયાની ગાડીઓ છે એ પણ હાલ પાણીમાં બંધ પડેલી જોવા મળી રહી છે। હજી આ શરૂઆત છે। આવનારા 24 કલાક હજી ભારેથી અતિ ભારે વરસાદ છે અમદાવાદ શહેરમાં વરસવાનો છે તેવી હવામાન વિભાગની આગાહી છે। એટલા માટે જ જો કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવું ગુજરાત પર અપીલ કરી રહ્યું છે કે શહેરમાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જો આપને કામ ન હોય તો કામ સિવાય ઘરની બહાર ન નીકળવું। કેમેરા પર્સન અરવિંદ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ।